કચ્છ સત્સંગની અંદર મુંબાસાના કેશુભાઈ, એના પુત્ર હશુભાઈ, આ હશુભાઈની સ્થિતિ કેવી, તો કે એને આખું મુંબાસા, ભલે મુંબાસાના કંઈ મંત્રી કે નથી, પણ આખું મુંબાસા એને ઓળખે. શું કામ ઓળખતું? ધામમાં ગયા, ભગવાનના ધામમાં ગયા. એની પ્રવૃત્તિના આધારે, એની દરિયાદિલીના આધારે, એની ઉદારતાના આધારે. અરે કોઈ જ્ઞાતિનો હોય એ તો ખરું, પણ તેના સ્થાનિક લોકો હોય, અને એ લોકો પણ સાંજનો સમય થાય ત્યારે મુંબાસાનું સમાજ, પેલા જૂનું સમાજ હતું, ત્યાં બહાર લખેસરી શેઠિયો, કરોડોપતિ, અબજોનો આસામી પણ બહાર ખુરશી નાખીને બેસે, બિંદાસ, ખિસ્સામાં રૂપિયા હોય. અને ત્યાંના સ્થાનિક જે શ્યામ વર્ણના જે લોકો, ગરીબ ગુરબા હોય, એ બિચારા લાઈનમાં આવતા હોય, મને જરૂર છે આટલી, લે લઈ જા. પછી એટલું પોતાના ખિસ્સામાં ખુશી ખૂટી જાય, આજુબાજુ બેઠેલા હોય, કેટલા રૂપિયા છે, લાવ, કાલે મળી જશે. અરે વચ્ચે એને એવું અદ્ભુત સદાવ્રત ચાલુ કરેલું, અને એના કારણે આખા મુંબાસામાં ચોરીની ઘટનાઓ જ બંધ થઈ ગઈ. લ્યો, દિવસમાં 30-35 હજાર માણસોને જમાડે. 30-35 હજાર માણસોને સવારે એ ગામડામાંથી જ્યારે શહેરમાં આવે ત્યારે બહાર જ એક સરસ દરિયા કિનારાનો એક ભાગ હતો, પેલા ડમ્પિંગ યાર્ડ હતો, એમાં સરસ લેવલ કરી અને એક સરસ મજાના તંબુઓ બાંધી, ગરીબ માણસ છે બિચારાને ખાવાના ફાંફા પડતા હોય, ભૂખ્યા પેટે કામ કરવા માટે આવે. માણસને પેટ છે ને વેઠ કરે આવે. સવારે આવે ત્યારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, સાંજે જમીને ઘરે જાય. ગામડેથી જ્યારે શહેરમાં આવતો હોય, નોકરીની આશાએ કે આજે મને કામ મળી જશે, મજૂર છે, અને કામ ન મળે તો હવે દિવસનો પેટનો ખાડો ક્યાં પૂરશે? મજબૂરીમાં એને ચોરી કરવી પડશે, નથી ઈચ્છતો છતાંય કરવી પડશે. પણ જો એને જમવાનું મળી જશે તો પ્રયોજન નથી.